બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આજે રામનવમીના પર્વ નિમિત્તે વિવિધ રાજમાર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી। આ શોભાયાત્રા બપોરે 3:30 કલાકે ગઢડા શહેરના મધરપાટ વિસ્તાર ખાતેથી સંતો, મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનોના વરદ હસ્તે ભગવાનની મહાઆરતી કરી પ્રારંભ કરવામાં આવ્યો। ત્યારબાદ માણેક ચોક, વાઢાડા ચોક, જૂનું મંદિર, ટાવર ચોક, બોટાદ ચાપા, MM હાઈસ્કૂલ, મોહનભાઈના પુતળાથી પરત મધરપાટ વિસ્તારમાં શોભાયાત્રા સંપન્ન થઈ। આ શોભાયાત્રામાં 12 થી 15 જેટલા વિવિધ ધાર્મિક ફ્લોટ તૈયાર કરવામાં આવ્યા। ડીજે જોડાયા, જેમાં યુવાનો ઝૂમી ઉઠ્યા હતા। આ શોભાયાત્રામાં રથ પર સવાર ભગવાન શ્રી રામલલાના દર્શન કરવા લોકો આતુર બન્યા। શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ। આ શોભાયાત્રામાં મંકીમેન બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા। તેમજ ઊંટ સવાર, ઘોડે સવાર, સિદ્ધિક ડાન્સ, મહાકાય હનુમાનજીની પ્રતિમાનો ફ્લોટ સહિતના ફ્લોટો લોકોએ નિહાળ્યા। તેમજ ગઢડા પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ અર્જુનભાઈ રાજગુરુ અને તેમની ટીમ તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો, સંતો, મહંતો, રામ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ શોભાયાત્રામાં ગઢડા પોલીસ સ્ટેશનના PI MG જાડેજા, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, GRD કાફલો સહિતના જવાનો ખડે પગે તૈનાત રહી શાંતિપૂર્ણ માહોલમાં આ શોભાયાત્રા યોજવામાં આવી। શોભાયાત્રાનું જે આયોજન થયેલ છે એમાં ગઢડા મંદિરના DAPS મંદિરના સંત આધ્યાત્મિક સ્વામી તથા સાધુ સંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં વિશેષ ભવ્યથી ભવ્ય આયોજન થયેલ છે। રામ ભગવાનના જન્મ નિમિત્તે સરસ મજાની શોભાયાત્રા સતત ત્રીજા વર્ષ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજન કરેલ છે। એમાં ખૂબ સારો એવો સાથ સહકાર ગઢપુરનો મળી રહ્યો છે અને ઠેકાણે સ્ટોલ કરવામાં આવે છે, ચા પાણી નાસ્તા, અને 15 થી 20 જેટલા ફ્લોટો રાખવામાં આવ્યા છે અને સતત 15 થી 20 દિવસની કામગીરીને બિરદાવી છે વિશ્વ હિન્દુ પરિષદનો અને હિન્દુત્વનો એક સરસ મજાનો માહોલ ઉભો થયો છે। આ જ રીતના આવનારા સમયમાં પણ જ્યાં સુધી ભારત વિશ્વગુરુ બને ને ભારત ઉભું રહે ત્યાં સુધી આવો નવો સાથ સહકાર બની અને રામ ભગવાનનું કાર્ય થતા રહે। જય શ્રી રામ।